નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જેવી રીતે બાળકો તમને પ્રોમિસ કર્યું હતું એ રીતે હવે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની ટીમ તમારી પડખે તમારી સાથે અડીખમ છે. તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી. 20 દિવસની વાર છે, ક્યાંય ટેન્શન લેવાની જરૂર નથી સાહેબ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય ધોરણ 12 કોમર્સની જો હું વાત કરું તો મારા વિષયમાં 20 દિવસમાં હવે તમારે કેવી રીતે તૈયાર કરવાનું છે એને આખું પ્લાનિંગ હું તમને આપી દઉં છું. ઓકે, આજથી લઈને સમજો કે 26 તારીખથી આમ બેક ચાલો એટલે 20 દિવસ બાકી છે. અને આ 20 દિવસ, કારણ કે 26 તારીખે આપણું પહેલું પેપર આવી જશે, એટલે આપણે બોર્ડની પરીક્ષા શરૂ થાય ત્યાં સુધીની 20 દિવસની BA વિષયની હું તમને સ્ટ્રેટેજી આપું છું દીકરાઓ. આ સ્ટ્રેટેજીને પ્રોપર વ્યવસ્થિત ધ્યાનપૂર્વક અપ્લાય કરજો. તમારો એક દિવસ હવે કિંમતી છે. અને આ દરેક આ 20 દિવસને મેં 3 ફેઝમાં ડિવાઈડ કરેલા છે. ઓકે, એટલે મેં નામ પણ આપેલું છે મિશન 20 ડેઝ. બોર્ડ પરીક્ષાની જોરદાર તૈયારી માટેના આ 20 દિવસ તમારા માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે, તમારા માટે ખૂબ જ અગત્યના સાબિત થવાના છે અને તમારા માટે ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાના છે. તો સૌથી પહેલા આવશે ફેઝ 1 અને ફેઝ 1 માં દીકરાઓ આવશે પાયો અને વેઇટેજ. ઘણી વખત શું છે, આડેધડ તૈયારી કે ઘણા શું કરે ખબર, MCQ શોર્ટ ક્વેશ્ચન વાંચ્યા જ કરે. હું તમને હમણાં એ સમજાવીશ કે પહેલા 7 દિવસ તમારે શું કરવાનું છે 20 તારીખથી લઈને 26 તારીખ સુધી. બરોબર, શું કરવાનું છે એમ. અરે સોરી, 7 દિવસ તમારે શું કરવાનું છે બાળકો. મોટા પ્રશ્નો હોય ને, મોટા પ્રશ્નો એ પહેલા કરે. વેઇટેજ પ્રમાણે લાય, કયા ચેપ્ટરનો ગુણભાર વધારે છે એ પહેલા કરે. જેનો ગુણભાર વધારે હોય પહેલા કરો ને તો એના માર્ક્સ કન્ફર્મ થાય ભાઈ. બીજું ફેઝ 2 માં હું તમને સમજાવવાનો છું લેખન પ્રેક્ટિસ. તમને એમ થાય સર આ તમે અગાઉ શું કામ કહી દો છો 3 ફેઝ છે? 3 ફેઝ છે અગાઉ કહેવાનું મુખ્ય કારણ એ છે કે તમે આ વિડીયો છેલ્લે સુધી જોવો. દીકરા, હવે તમારી પાસે એક જ વિકલ્પ છે, સમયનું થોડું ઇન્વેસ્ટમેન્ટ. થોડુંક ઇન્વેસ્ટમેન્ટ આ વિડીયો જોવામાં કર્યું. હું તમારો વધારે સમય નહીં લઉં દીકરા, પણ જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લીધો ને દીકરા, તો સૌથી વધુ તમને ફાયદો થવાનો છે. છેલ્લે સુધી આ વિડીયોને તમે મૂકતા નહીં, કારણ કે 3 ફેઝ તમારા પૂરા થશે ને પછી તમારા માટે એક સરપ્રાઈઝ સ્લાઇડ મેં એડ કરેલી છે. બસ આટલું તમે કરો ને એટલે BA વિષયમાં તો આમ જો BA વિષય એટલે બધું આવડે એ યથાર્થ થશે, એ સાબિત થશે. બાકી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની ટેક્સ્ટ બુકમાં તો ઝૂકેગા નહીં સાલા, એવું થઈ જશે. સમજાઈ ગયું? અને ફેઝ 3 માં મેં આપ્યું છે ફાઇનલ રિવિઝન. એના માટે તમારે આપવાના છે 5 દિવસ, પછી ભલે બોર્ડની શરૂઆત થઈ જાય. અબ કભી ભી ઝૂકેગા નહીં. બસ તો 7, 8 અને 5 દિવસને 20 દિવસને તમારે સંભાળી લેવાના છે. અને આ સ્ટ્રેટેજી દીકરો અવશ્ય ફોલો કરજો. તમે અમને ફોલો કરજો. અમને ફોલો કરવા માટે તમારે નવું કાંઈ નથી કરવાનું. આ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. આ વિડીયોને દીકરાઓ બને ને એટલો શેર કરજો, કારણ કે જે ફાયદો તમે લેવા જઈ રહ્યા છો એ ફાયદો ગુજરાતના હજારો બાળકો કોમર્સની પરીક્ષા માટે મથેશ, ઝંખેશ, તો એમના સુધી જો આ વિડીયો તમારા માધ્યમથી પહોંચી જશે તો એના સારાપણું એટલે એનું જે પુણ્ય છે એની અસર તમને પણ થશે. તો શેર અવશ્ય કરી દેજો. અને હજુ સુધી જો તમે વિડીયોની લિંક શેર નથી કરી, શેર કરો. અને આ વિડીયોને લાઈક ન કરી દો તો એ બહુ ખોટું કહેવાય દીકરાઓ. લાઈક કરી દેવું પડે. જોજો હવે ચાલો. ઓકે, અને કમેન્ટમાં અવશ્ય લખી દેજો રૂલ વિદ્યાકુલ કા. અને દીકરાઓ ફટાફટ તમને કહી દઉં કે ગુજરાતમાં ઓનલાઈન એજ્યુકેશન આપતી ડોમેસ્ટિક ભાષામાં એકમાત્ર સંસ્થા એટલે છે વિદ્યાકુલ, જેમાં 5 મિલિયન કરતા વધુ મેમ્બર્સ છે જેણે આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે. અને યુથ પેપર જનરેશન એપ્લિકેશન કે જે 1 મિલિયન પ્લસ ડાઉનલોડ થયું છે. આગળ વધીએ ફેઝ 1. ચાલો હવે ફેઝ 1 આખું સમજીએ. પહેલા પાયો અને વેઇટેજ જે તમારે 1 થી 7 દિવસમાં કરવાનું છે. 20 દિવસની વાર છે આજથી, એમ સમજી લો. બરોબર, 1 થી 7 દિવસમાં તમારે પાયો અને વેઇટેજ કરવાનું છે. તો સૌથી પહેલું ફોકસ તમારું હોવું જોઈએ મહત્તમ વેઇટેજ. સમજ, જ્યાં વધુ ફાયદો મળે. તો હું તમને એમ કહું કે ભાઈ મારે સુરતથી અમદાવાદ જવું છે ને એક સાથે 2 બસ આવી
તો હું કઈ બસમાં પહેલા ઘૂસું? જેમાં વધુ પબ્લિક હોય એ બસમાં પહેલા ઘૂસાય, જેમાં ઓછું પબ્લિક હોય એમાં? સ્વાભાવિક હે ને? તો અહીંયા એવું જ હોય કે જ્યાં વધુ પબ્લિક હોય, જ્યાં વધુ માર્ક્સ મળતા હોય ત્યાં મારે પહેલા ઘૂસવાનું છે. તમને એમ થાય કે સાહેબ વધુ પબ્લિક હોય એમાં થોડું પહેલા જાય? દીકરાઓ, બસ અન્ય જગ્યાએથી આવી છે, વધુ પબ્લિક છે એ ખાલી થાય ને પાછું. હા, સમજો. હા, મેં વાળી લીધું ભાઈ. હા, ઉદાહરણ વાળી લીધું. પણ મારો ખાલી કહેવાનો મતલબ એ છે કે મહત્તમ વેઇટેજ, જે ચેપ્ટરનું વેઇટેજ ગુણભાર વધારે છે અથવા જેમાંથી 5-5 ગુણના પ્રશ્નો પૂછાય છે એ પહેલા કરવાના છે. જેમ કે અહીંયા એક ચેપ્ટર, આ અંકુશ તો છે જ, પણ એની સાથે એક ચેપ્ટર હું એડ કરું છું, આયોજન. અહીંયા હું લખું છું, જો ચેપ્ટર કયા કયા ચેપ્ટર 5 ગુણ માટે મહત્વના છે. આ ચેપ્ટરો શું કામ લખ્યા છે? કારણ કે બ્લુ પ્રિન્ટ ફિક્સ હોતી નથી, પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરાય, એમાં ખોટું કાંઈ નથી. બોર્ડ મોડલ પેપર જે આપ્યું છે ને એને ફોલો તો કરશે જ, બરોબર. કદાચ ચેન્જીસ કરે તો 2-5 પ્રશ્નોમાં ચેન્જ કરશે, લાંબો ટૂંકો ચેન્જ કરશે નહીં. ડન. ચાલો, તો સૌથી વધુ વેઇટેજ ધરાવતા પ્રકરણ એટલે કે ચેપ્ટર પર પહેલા ધ્યાન કેન્દ્રિત કરો. અને એવા ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3 આયોજન, પછી ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા, ચેપ્ટર નંબર 6 દોરવણી અને ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા છે. આ ચેપ્ટર પહેલા કરવાના છે. પછી નંબર 2 પર શું કરવાનું છે? બ્લુ પ્રિન્ટ મુજબ તૈયારી કરો. તમને એમ થશે બ્લુ પ્રિન્ટ તો ફિક્સ નથી. ફિક્સ નથી જ, હું કહું છું, પણ સાહેબ એટલી બધી પણ વેર વિખેરે નથી હો. કદાચ બ્લુ પ્રિન્ટ ફોલો ન થાય ને તો 5-7 માર્ક્સનો જ ફરક પડે. કે એવા આપણે, હું ઉદાહરણ તરીકે એમ કહું કે ભાઈ વ્યવસ્થા તંત્રમાંથી 5 ગુણનો પ્રશ્ન ધાર્યો ન હોય ને પૂછી નાખે, એવા ચેન્જીસ થાય, વધારે નહીં. તો સેક્શન ઈ એટલે કે 5 માર્ક્સના અને સેક્શન ડી 3 માર્ક્સના મોટા પ્રશ્નોને પહેલા પાકા કરો. તમને એમ થાય સર આવું કેમ? સાહેબ હું તમને એમ કહું કે 5 ગુણના અને 3 ગુણના મોટા પ્રશ્નો તમે પહેલા પાકા કરો અને એના કારણે એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન જો બોનસમાં મળતા હોય તો 5 ગુણના અને 3 ગુણના પ્રશ્નો પહેલા પાકા કરાયો. સાહેબ તમે 5 ગુણનો મોટો પ્રશ્ન પાકો કરો ને એટલે એમાં તમને ઘણા બધા એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સ આવડવા માંડે. એટલે ઘણા વિદ્યાર્થી છે ને આમ રિવર્સ ઊંધી તૈયારી કરે, પછી કે સર રિઝલ્ટ જોઈએ તેવું બેસતું નથી. તારા મગજમાં અમે કહીએ તે નથી બેસતું ભાઈ. સેક્શન એ બી તમે પહેલા કરો છો તો 5 ગુણના પ્રશ્ન થઈ જવાના છે નહીં, પણ 5 ગુણના પ્રશ્ન તમે મોઢે કરશો એટલે 5 ગુણના પ્રશ્નની અંદર ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુ આવી જશે, જેનો તમને ઇનડાયરેક્ટ ફાયદો થશે. એટલે જ્યારે હવે તમે એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન તૈયાર કરવા બેસો ત્યારે એનો સીધો ફાયદો દેખાશે. બીજું, વાંચન અને લેખન. જો પ્રકરણને ઝડપથી વાંચન કરો અને તરત જ મુખ્ય મુદ્દાઓ લખીને યાદ રાખો. સાહેબ આપણે 3 કલાકનું પેપર લખવાનું છે, મોઢે બોલવાનું નથી. આ ઓરલ ટેસ્ટ નથી, રાઇટિંગ ટેસ્ટ છે. એટલે તમે જે કંઈ પણ વાંચો છો એને લખવાની ટેવ અવશ્ય પાડો. એટલે જો અહીંયા રેડ એલર્ટ કરી દીધું છે કે ફક્ત વાંચન નહીં પરંતુ લેખન ખૂબ જ જરૂરી છે. ડન. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, અમે જ્યારે વિદ્યાયાત્રા 2.0 માં નીકળવાના છીએ ત્યારે તમારા શહેરો ગામડામાંથી અમે પસાર થવાના છીએ. જે તે સમયે અમે ક્યાં છીએ એની માહિતી તમને મળી જાય અને તમે અમને મળવા આવી શકો એ માટે તમારે શું કરવાનું છે? આ વિડીયોની નીચે એક લિંક છે, લિંક ઓપન કરશો, એક ફોર્મ ખુલશે, ફોર્મ તમારે ભરી દેવાનું છે. તમારી જે કંઈ પણ ડિટેલ છે, અમે ભણાવવાવાળા માણસો છીએ, અમે કોઈની ડિટેલ લઈને હેરાન કરવાવાળા માણસો નથી. એટલે તમે સાચી ડિટેલ ભરી શકો છો. ડિટેલ ભરીને અમે તમને વોટ્સએપના માધ્યમથી લાઈવ અમારું અપડેટ આપતા રહીશું, જેથી તમને ખબર પડે કે અમે કયા ગામમાં કયા શહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ અને તમે ઈચ્છો તો અમને મળવા પણ આવી શકો છો. ત્યાર પછી ફેઝ 2 લેખન, પ્રેક્ટિસ અને પેપર સોલ્યુશન. 3 ફેઝ છે અને એક સરપ્રાઈઝ સ્લાઇડ છે. હવે 8 થી 15 દિવસનો સમય, પછી 5 દિવસ જ બાકી રહેશે. હવે આ અઠવાડિયામાં તમારે શું કરવાનું છે સમજો. તમે વાંચી લીધું, જે વધુ ગુણભારવાળા હતા ચેપ્ટર એ પહેલા કરી નાખ્યા, 3 ગુણવાળા 5 ગુણવાળા પ્રશ્નો પહેલા કર્યા, જેથી એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન્સનું પણ કામ થઈ ગયું. હવે લેખન અને ટાઈમ મેનેજમેન્ટ. સમય મર્યાદામાં લખવાની પ્રેક્ટિસ અને ટાઈમ મેનેજમેન્ટ પર ભાર મૂકો. એના માટેનો એક સ્ટ્રેટેજી વાળો, કિલર સ્ટ્રેટેજી વાળો વિડીયો આવશે,
બરોબર, કે 180 મિનિટને કેવી રીતે ટેકલ કરવી એ તમે ખાસ જોજો. બરોબર, કારણ કે આખું વર્ષ તમે જે તૈયારી કરી છે એને 3 કલાકમાં ઉતારવી ને એ જ સાચી પરીક્ષા છે. તમે આખું વર્ષ જે વાંચ્યું એ સાચી પરીક્ષા નથી. પરીક્ષા તો હવે આ 3 કલાકના સમયની શરૂ થાય. એટલે યાદ રાખજો, જિંદગી હોય કે આપણું BA નું પેપર હોય, પરીક્ષા હંમેશા સમય જ લે છે. કોઈ એમ કહેતું હોય કે હું પરીક્ષા લઉં, ખોટું. પરીક્ષા હંમેશા સમય લે છે. એટલે તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી એક જ સરખી સ્પીડે પેપર લખી શકો એ કેળવણી અત્યારથી મેળવી લેવી પડે. પછી શું કરવું? પેપર સોલ્યુશન અને પ્રેક્ટિસ. સાહેબ, આ જે બાકીનું અઠવાડિયું છે 8 થી 15 દિવસ, આપણી પાસે યુથ સ્વયં પબ્લિકેશનના પેપર સેટ છે. જો ન હોય તો મંગાવી લેજો, હમણાં હું તમને બતાવીશ. આ પેપરને સોલ્વ કરો અને લખીને એની પ્રેક્ટિસ કરો. કેવી રીતે? ભલે દરરોજ એક પેપર ન લખો તો 2 દિવસે 3 દિવસે, એટલે અઠવાડિયું જે છે એમાં 2 પેપર લખી નાખો 100 માર્ક્સના. બરોબર, જેમ કે આપણા પેપર સેટ છે, યુથ સ્વયં પબ્લિકેશનનો પેપર સેટ તમે મંગાવી લીધો છે, એના પેપર તમે બધા સોલ્વ કરી નાખે. એમાંથી કોઈ એક રેન્ડમ પેપર ઉપાડીને એ પેપર તમે ટાઈમ સેટ કરવાનો. સમજો તમને બપોરનો ટાઈમ ફાવતો હોય, પરીક્ષાનો જ આપણે લઈએ 3 થી 6, તો બપોરે 3 વાગે એક્ઝેક્ટ બેસી જવાનું, આખું પેપર 3 કલાક કન્ટિન્યુ લખવાનું, 6 વાગે પેપર પૂરું. છે કે નહીં? તો જૂના બોર્ડ પેપર્સ અને મોડલ પેપર સેટ સોલ્વ કરો તો અમે તમને મોડલ પેપર સેટ આપ્યો જ. ઘણા વિદ્યાર્થીઓએ લઈ લીધો છે, નથી લીધો એ હજુ મંગાવી શકે. 97 12 44 45 48 નંબર પર કોલ કરીને મગાવી લેજો, એટલે ફટાફટ આવતો થાય. દરરોજ એક સેક્શન ઈ 5 માર્ક્સના પ્રશ્નો, સેક્શન ડી 3 માર્ક્સના પ્રશ્નો, આવી રીતે પ્રશ્નો પણ તમે મોઢે કરીને લખી શકો છો. ઘણા એમ થાય સાહેબ હવે આખું પેપર લખવાનો મારે ટાઈમ નથી 3 કલાક, તો 5 ગુણના 3 ગુણના પ્રશ્નો સાઈડમાં મોઢે કરીને તો આપણે લખી શકીએ ને ભાઈ. હે, પછી રીત ચકાસણી અને સુધારો. પછી જોવાનું આપણે જે લખ્યું છે એનું લખાણ પ્રોપર છે કે નહીં. એના માટે આપણા શિક્ષકની ગાઈડલાઇન્સ લેવી પડે તો લેવાય. સમજાય છે? તો મુદ્દા, ઉપસંહાર, અર્થ, વ્યાખ્યા, આવું બધું આપણે પ્રોપર લખ્યું છે કે નહીં તે ખાસ જોવાનું છે. અને એ જોયા પછી સમજો કે આપણે આપણા ટીચરને બતાવ્યું આપણું પેપર અને એને આપણને જે કંઈ પણ ભૂલો કાઢીને આપી, એ ભૂલો સુધારવાની જવાબદારી આપણી છે. હે ને? એ ભૂલોને સુધારવાની છે આ અઠવાડિયામાં. અને મેં તમને કીધું એમ, જો યુથ સ્વયં પેપર સેટ 2026 હજુ સુધી નથી મગાવ્યો તો તમે 97 12 44 45 48 નંબર પર કોલ કરીને મંગાવી શકો છો. અને સાથે સાથે સાહેબ, સેક્શન એ 20 માર્ક્સના MCQ, સેક્શન બી 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન, 30 માર્ક્સ આપણા દરેક પેપરના ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે હેતુલક્ષીમાં પ્રહાર કરી શકાય એ માટે માત્ર પર બુકના 69 રૂપીસ. જેવું તમે પેમેન્ટ કરશો તાત્કાલિકના ધોરણે, સમય બગાડ્યા વિના. આ શું કામ આ રીતે લોન્ચ કર્યું એ તમને કહી દઉં, કારણ કે હવે વિદ્યાર્થીઓ પાસે સમય ઓછો છે. તમે આ બુકનો ઓર્ડર આપો અને 3-4 દિવસે તમારા ઘરે પહોંચે ને ત્યાં કેટલું મોડું થઈ જાય. એટલે સોફ્ટ કોપી સ્વરૂપે બનાવેલી છે. પછી તમે તમારી રીતે ઘરે ઝેરોક્સ પણ કાઢી શકો છો, જેમાં તમને MCQ અને શોર્ટ ક્વેશ્ચન્સ મળી જશે. એક બુકના માત્ર ને માત્ર 69 રૂપિયા છે. એવી અકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક છે, BA છે, SPCC છે, ઇંગ્લિશ છે, બરોબર, ઇકોનોમિક્સ છે, આ બધા વિષયને આવરી લીધા છે. સાહેબ 20 માર્ક્સના MCQ અને 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન નાની વાત નથી. પાસ થવા ખાલી 33 માર્ક્સની જરૂર પડે. અને જો આ 30 માં 30 આવી જાય તો હવે ઘટે ખાલી 3 માર્ક્સ. અને પછી જે આપણે લઈએ તે બધું બોનસ. तो साहब एवा चुन चुन के क्वेश्चन सिलेक्ट किए गए हैं इसमें. अगर ये क्वेश्चंस का फायदा आपने ले लिया तो आपका BA का, इको का, अकाउंटिंग का, स्टैटिस्टिक का, SPCC का और इंग्लिश का पेपर झींगा लाला हो जाएगा. ओके, ચાલ. હા, તમને એમ થાય સર ક્યાં આ વિડીયોની નીચે જેની લિંક છે, લિંક ઓપન કરશો એટલે કેવી રીતે મેળવવું આખી પ્રોસેસ આવી જશે. અને છેલ્લું ફેઝ, આના પછી એક સરપ્રાઈઝ સ્લાઇડ છે, છેલ્લે સુધી જોજો. હા, ફેઝ 3 કે નાના પ્રશ્નો પર હવે છેલ્લા 5 દિવસ વધે ને ત્યારે કોન્ફિડન્સ પર કામ કરવાનું. હવે સેક્શન એ, સેક્શન બી, અતિ ટૂંકા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. ઈ હારું આવડવા માંડે ને એટલે આમ જો કોન્ફિડન્સ વધે. પછી શું કરવું? તો રોકડા માર્ક્સ પર ધ્યાન આપો. ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના તમામ વિકલ્પો અને MCQ પહેલા કરો. આ યાદ રાખજો. મારો અનુભવ પર્સનલી એવો કહું છું કે 80 થી 85% શોર્ટ ક્વેશ્ચન્સ MCQ ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના હોય છે. બરોબર. અને મોટા પ્રશ્નોનું ટેન્શન છોડી દો. જો તમને BA માં મુદ્દા પ્રોપર આવડે છે ને તો તમે મૌલિકતાથી અંદરનું લખાણ લખી શકશો. અને સ્માર્ટ રિવિઝન.
ફક્ત તમારા બનાવેલા કીવર્ડ્સ અને ચાવીનું જ ઝડપી રિવિઝન કરો. તમારી પાસે તમારી બનાવેલી ચાવીઓ છે, જેમ કે આયોજનની લાક્ષણિકતાઓ, સર્વ ધ્યેય સર્વ ચોક પૂરવાની પરી સતત ભસ. તો આવા કીવર્ડ્સનું ફાસ્ટ રિવિઝન કરો, જેથી તમારો સમય બચે, બગડે નહીં. ઓકે, અને મેં કીધું એમ હજુ જોડાયેલા જ રહેજો. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની સૌથી ફેમસ, સૌથી પ્રતિષ્ઠિત, સૌથી ફાયદાકારક, ફેમસ પ્રતિષ્ઠિત બધું ફેમસ અને પ્રતિષ્ઠિત એટલે છે કે ફાયદાકારક બહુ છે. સૂર્યોદય અને ભવિષ્યવાણીની સિરીઝ. પેપરના આગલા દિવસે આપણું ભવિષ્યવાણીનો લેક્ચર આવશે અને પેપરના દિવસે સવારે સૂર્યોદયનો લેક્ચર આવશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો BA બોર્ડ એક્ઝામ પેપર સરસ મજાનું, સૂર્યોદયનું સરસ મજાનું પેપર, અને મસ્ત મજા તમને સોલ્વ કરાવશો ને એમાંથી તમને અઢળક પૂછાશે, અઢળક પૂછાશે. અને મેં કીધું એમ તમારા માટે એક સ્લાઇડ ઓર, કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયને સરળતાથી સમજવાના 3 સુવર્ણ નિયમો છે, અને ગોલ્ડન રૂલ્સ કહેવાય. આ 3 નિયમોને ગાંઠ વાળીને અથવા ઘોળીને પી જાજો. પહેલા છે કીવર્ડ્સનો જાદુ. સાહેબ બી આખું યાદ ન રહે, પણ એના ટૂંકા ટૂંકા મુદ્દા પણ તમને યાદ રહે ને તો એ તમારું કામ થઈ જાય. ગોખણપતિ છોડીને કીવર્ડ્સ ઉપર કામ કરો. દરેક મુદ્દાનો એક કીવર્ડ્સ યાદ રાખો એટલે એની અંદરનું લખાણ તમે લખી શકશો. પછી હેડિંગ્સ એ જ આપણા ભગવાન છે. હા, બીએમાં બરોબર. જો ભાઈ શિક્ષકો પેપર ચેક કરે છે, કોણ અંદરનું વાંચશે અને આખું પેપર વાંચશે તો એક દિવસમાં કેટલા પેપર તપાસી શકે? તો તમારા મુદ્દા એ જ તમારા બીએ વિશેનો ભગવાન છે, એમ સમજી લો. ફાયદાકારક. જો તમને પરફેક્ટ મુદ્દો લખતા આવડે છે, અંદરનું લખાણ કોઈ નહીં વાંચે, માર્ક્સ મળશે. તપાસનારની પહેલી નજર હેડિંગ પર. ઇન ધ સેન્સ, હેડિંગ એટલે હું અહીંયા કહેવા માંગુ છું મુદ્દા. હેડિંગ એટલે હું શું કહેવા માંગુ છું ભાઈ? મુદ્દા પર છે. શેના પર છે? મુદ્દા પર. પ્રશ્નના બધા મુદ્દા લાઈનસર યાદ રાખો. જો હેડિંગ સાચા તો માર્ક્સ પાકા. અને રૂલ 3 ચાવી બનાવો, જે આપણે ઘણી બધી વખત બનાવીને શીખવાડી છે. અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, કારણ કે હું છે ને આ ચેનલમાં, જો તમને કહી દઉં હાયરો હાયર, મેં કીધું હતું ને, આ જે ચેનલ છે ને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, આમાં 5 ગુણના પ્રશ્નોની ચાવી અને તેના મુદ્દા ના શોર્ટ્સ લાવીશ. એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ તો પણ કરી દેજો. આપણી મેઇન ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, અને આ 3 ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, કારણ કે હવે કોમર્સના વિદ્યાર્થીઓનો ફાયદો આમાં છે. તો દીકરાઓ, તમને બેસ્ટ આપવું છે, બેસ્ટ આપવાના પ્રયત્નો કરવા છે. સાથે તમારા સપોર્ટની પણ જરૂર છે. સપોર્ટ એટલા માટે કે અમે ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી પહોંચવા માંગીએ છીએ, અને એનું માધ્યમ તમે છો. તમે દીકરાઓ આ વિડીયોની લિંકને એટલી શેર કરો દરેક વિદ્યાર્થી સુધી પહોંચે, એને પણ ફાયદો થાય. સમજાય છે? ડન. અને વિડીયોને લાઈક કરી દેજો દીકરાઓ. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, તમારા ફાયદામાં છે. મળીએ બાળકો. જય હિન્દ.